નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોના 12,000 તો મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને કેમ મિત્રો 6,000 રૂપિયા આપવામાં આવે છે? ખાસ કરીને મિત્રો ખેડૂતોને તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની યોજના હેઠળ 21મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે મિત્રો રાજ્ય સરકાર પ્રદેશના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો મળતી સહાયમાં વધારો કરશે। તો નોંધનીય છે કે મિત્રો ખેડૂતોના ખાતામાં 21મા હપ્તા તરીકે 12,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા। તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના 74 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો। હવે મિત્રો રાજ્ય સરકાર પણ ખેડૂતને આર્થિક મદદ કરવામાં મિત્રો વિચાર કરી રહી છે અને મિત્રો મદદ કરવા માટે તૈયારીઓ પણ કરી રહી છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરમાં ખેડૂતોને વર્ષમાં 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને વર્ષમાં 3 વાર 2,000 રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવે છે। તો આપણે મિત્રો જણાવી દઈએ કે મિત્રો રાજસ્થાનની ભજનલાલ શર્મા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અલગથી મિત્રો ચલાવે તો આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂતને વર્ષમાં 9,000 રૂપિયાની આર્થિક સહાય રાજસ્થાનની અંદર મિત્રો ખેડૂતોને મળે છે। તો તેના માટે મિત્રો વર્ષમાં 3 વખત 3,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો ટ્રાન્સફર કરે છે। હવે મિત્રો 9,000ની સહાયમાં 3,000ની રકમ મિત્રો વધારવાની દિશામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિચારણા કરી રહી છે। એટલે કે મિત્રો રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો 12,000 રૂપિયા કરવા પર મિત્રો વિચાર કરી રહી છે। ખાસ કરીને મિત્રો રાજસ્થાનની અંદર મિત્રો હવેથી વર્ષમાં 12,000 રૂપિયાની સરકારી મિત્રો સહાયનો લાભ મળવાનો છે। રાજ્યમાં અત્યાર સુધી મુખ્યમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 4 હપ્તા રિલીઝ કરવામાં આવ્યા છે। તો 18 ઓક્ટોબરે દરેક ખેડૂતના ખાતાની અંદર નક્કી કરેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 9,000 રૂપિયાની સહાય મળે છે। તો તેમાં પણ મિત્રો 3,000 રૂપિયાનો વધારો કરીને 12,000 રૂપિયાની સહાય રાજસ્થાનની અંદર કરવામાં આવી છે। તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય મળે છે, તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ આ 12,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ફક્ત મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળે છે, તો તેની જગ્યાએ મિત્રો પીએમ કિસાન યોજનાને રકમમાં મિત્રો વધારો થવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હવે ભારતમાલા એક્સપ્રેસ સામે ગાંધીનગરના ખેડૂતોનો મોટો વિરોધ। ગાંધીનગરમાં થરાદ, અમદાવાદ અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ માટે જમીન સંપાદન સામે ખેડૂતોના ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો અસરગ્રસ્ત ખેડૂત સન્માન્ય સમિતિએ 8 ડિસેમ્બરે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવી અને 5 મુદ્દાઓનું આવેદન આપ્યું હતું। તો વાસ્તવિક બજાર ભાવ પ્રતિ વીઘે મિત્રો 2 થી 6 કરોડ રહેલું છે, જ્યારે મિત્રો જંત્રી નહીં વચ્ચે યોગ્ય વળતર ન મળે તો સર્વે જાહેરનામું સ્થગિત રાખવાની ચીમકી આપી દીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચેતી જજો, નહીંતર તો મિત્રો નવા નિયમ તોડશો તો જેલ જવું પાકું। ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે 2025 નવા અને કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવ્યા છે। તો ડ્રાઇવિંગ લાયસન્સ વિના મિત્રો વાહન ચલાવવા પર 5,000 અને મોબાઈલ ફોન વાપરવા પર ₹5,000નો દંડ થવાનો છે। જોકે સૌથી ગંભીર નિયમ ભંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે ₹10,000નો દંડ અને મિત્રો જેલની સજાની જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલે ₹1,000નો દંડ અને મિત્રો લાયસન્સ સસ્પેન્ડ મિત્રો કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેંકોમાં પડેલા ₹78,000 કરોડ પરત મળશે। પીએમ મોદીએ મિત્રો એચડી સમિતિમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશની બેંકોમાં પડેલા અનક્લેમ પૈસાને તેના સાચા હકદારોને પરત કરી રહી છે। તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસને મજબૂત બનાવે છે। તો વિવિધ બેંકોમાં ભારતીય નાગરિકોના કુલ ₹78,000 કરોડની રકમ અનક્લેમ રહેલી છે। તો વડાપ્રધાને કહ્યું કે આ પગલું એ માન્યતાને બદલે છે કે એકવાર પૈસા સરકાર પાસે જાય પછી તે મિત્રો પાછા નથી આવતા। ત્યાં પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેકને મિત્રો સ્કૂટર ખરીદવા મળશે 25,000 સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા તો મિત્રો ઈ-બાઇક સહાય યોજના એ રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવું અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। તો આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે મિત્રો પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ, મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ-સ્કૂટર અને ઈ-રિક્ષા જેવા ઈ-વાહનો ખરીદવા માટે મિત્રો સબસિડી મળવાની છે। 2025 અને 26 આ યોજના હજુ સક્રિય છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં 10,000 ઈ-સ્કૂટર અને 5,000 ઈ-રિક્ષા વિતરિત કરવાનું લક્ષ્ય છે।
તો શહેરી વિસ્તારોમાં વાહનને કારણે થતા વાયુ પ્રદૂષણને ઘટાડો સાથે જ મિત્રો જે પણ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ઈ શ્રમ કાર્ડથી મજૂર પરિવારોને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો. અમરેલી જિલ્લામાં મિત્રો બિનસંગઠિત મજૂર વર્ગને સરકારની યોજનાનો સીધો લાભ મળે તે માટે ઈ શ્રમ કાર્ડ એક અગત્યનું સાધન બની રહ્યું છે. વર્ષ 2016 પછીથી મિત્રો અત્યાર સુધી જિલ્લામાં કુલ 13,263 લોકો દ્વારા મિત્રો આ કાર્ડ માટે અરજી કરવામાં આવી છે, જે મિત્રો નોંધપાત્ર વધારો દર્શાવે છે. તો મજૂરોમાં યોજનાને લઈને મિત્રો વિશ્વાસ વધવાથી નવા અરજદારોની સંખ્યા સતત વધતી રહે છે. તો મજૂરી કરતા પરિવારો માટે આ કાર્ડે રોજિંદા જીવનમાં સુરક્ષા અને સહાય બંને પ્રદાન કરે છે. જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી શૈક્ષણિક સહાય માટે 46,453 અરજીઓ મંજૂર છે. તો જે મિત્રો મજૂરોના બાળકોના ભવિષ્ય માટે મોટું પગલું છે. તો જીવન જ્યોતિ બીમા યોજના માટે 51 અને અકસ્માત તથા મૃત્યુ સહાય જેવી કલ્યાણકારી યોજનાઓ માટે 375 અરજીઓનો સમાવેશ થાય છે. માત્ર ચાલુ વર્ષમાં 2,827 મજૂરોએ નવી નોંધણી કરાવી છે અને જે મિત્રો દર્શાવે છે કે સરકારની આ પહેલ લોકો સુધી અસરકારક રીતે મિત્રો પહોંચી શકે છે. તો ખાસ કરીને અને અમરેલીના મિત્રો રાજેશભાઈ હરિભાઈ ટાકે છેલ્લા ઘણા વર્ષોથી ઈ શ્રમ કાર્ડ ધરાવે છે અને તેમની દીકરીઓને નિયમિત શૈક્ષણિક સહાય મળતી રહે છે. તેઓ કહે છે કે મિત્રો શૈક્ષણિક ખર્ચમાં મળતી આ રકમ પરિવારોને ભારે રાહત આપે છે અને ગર્ભવતી મહિલાઓની મળતી સહાય પણ અત્યંત ઉપયોગી છે. મિસ્ત્રી તરીકે કાર્યરત ભાવેશભાઈ મિત્રો સરવિયા જણાવે છે કે તેમની દીકરીઓને દર વર્ષે 10,000 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીની સહાય ઈ શ્રમ કાર્ડથી મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા સુધીની બિલકુલ મિત્રો મફત સહાય. મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાતો કરી છે. તો જે મુજબ મિત્રો રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ મિત્રો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં મિત્રો રાજ્ય સરકાર તરફથી ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા મિત્રો આ રકમ સીધી જ હોસ્પિટલને મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને મિત્રો અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને મહત્તમમાં 4 હેક્ટર માટે કૃષિ પ્રદેશોના નુકસાનમાં 33% લઈને મિત્રો 60% નુકસાન વળતર આપશે. તો કુદરતી આપત્તિઓના કારણે મિત્રો થતા નુકસાનના કિસ્સામાં પણ ખેડૂતોને મિત્રો ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને જો મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો મિત્રો વધુમાં વધુ ગ્રાહક ટ્રેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર ખેડૂતોને મળવાપાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ₹10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને મિત્રો ધોરણ 11 અને 12મા ધોરણમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ મિત્રો 9 થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની છે. તો જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની અંદર મિત્રો રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પંજાબની અંદર રાશનલને કાર્ડલે બદલે હવે મિત્રો સ્માર્ટ કાર્ડ અપાશે. પંજાબની મિત્રો ભગવત માન સરકાર સતત વિકાસ કાર્યક્રમમાં વ્યસ્ત છે. તો આ હેઠળ મિત્રો લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મિત્રો લાભ મેળવવા માટે હવે મિત્રો રાશન કાર્ડની જરૂર રહેશે નહીં. તો લાભાર્થીઓને મિત્રો સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળવાનું છે. પંજાબ સરકાર મિત્રો 40 લાખ લાભાર્થીઓને મિત્રો ચિપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે. તો જેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તમે મિત્રો પોસ મશીનો સ્પર્શ કરતાની સાથે જ લાભાર્થી મિત્રો પરિવારની સંપૂર્ણ વિગતો દેખાશે અને તેમની મિત્રો રાશન આપવામાં આવશે. વિભાગે આ નવી સિસ્ટમો માટે 14,405 મશીનોની પણ વ્યવસ્થા કરી દીધી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરની અંદર મિત્રો શૌચાલય બનાવવા